ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાં ચાલતી ટકાવારી સિસ્ટમ અંગે જાહેર મંચ પરથી આક્ષેપ કરતા સામી ચૂંટણીએ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભરૂચ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિ ફરી એકવાર ગરમાઈ છે. સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપના જ સ્થાનિક નેતાઓ સામે જાહેર મંચ પરથી કરવામાં આવેલા આક્ષેપો હવે ચર્ચાનો વિષય બન્યા છે. નેત્રંગ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય રીતેશ વસાવાની નીતિઓ પર આકરી ટીકા કરી હતી. તેમના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. સાંસદ વસાવાએ ખાસ કરીને રાજવાડી સહિતના વિસ્તારોમાં બસ સ્ટેશન બનાવવાના બદલે શોપિંગ સેન્ટર બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે આવા પ્રોજેક્ટોમાં ટકાવારી કમિશન સિસ્ટમ ચાલી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે જે પ્રથા પહેલા કોંગ્રેસ અને બીટીપીમાં જોવા મળતી હતી તેવી જ પ્રથા હવે ભાજપમાં પણ પ્રવેશી ગઈ છે. આ નિવેદનોથી સ્થાનિક ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પક્ષના અન્ય નેતાઓ તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આવનારી ચૂંટણીઓની પૂર્વ ભૂમિકામાં આ મુદ્દો રાજકીય રીતે મહત્વનો બની શકે છે. દે મોંગરાને 20 કરોડ એમના વખત દિવસ હમણાં 20 એટલે 40 કરોડ આપ્યા દે મોંગરાને ગણપતભાઈના પ્રયત્નો ના કરવાના મેં ઉલ્લેખ કર્યો. અને બીજી વાત કરીએ વિસલખાડીનો એ કોને લાયા ગણપતભાઈ અને બીજું મેં વાત ભાષણમાં તમે કીધું હતું નેવાનું પાણી બાવા મોભે ચડાવે કીધું. આ નેવાનું પાણી તમે વિઝિટ કાર્ડ એક અગાઉ પણ મેં કીધું કે આ ઉકાઈ ડેમ નો આખો લીપ ઇરિગેશન નો પ્રોજેક્ટ અમે તો ગયા છે. ઉકાઈ ડેમ માંથી જે કમાન્ડ એરિયામાંથી આખું પાણી ઉઠાવી ને એવી મશીનરી ગોઠવી દુનિયામાં તમે ક્યાંય તમે નહીં જોઈ હોય ને અદ્યતન પ્રકારની મશીનરી છે. એ ત્યાંથી ડેમ માંથી પાણી ઉપાડી ઉપર ડુંગર પર પણ ડુંગરોમાં કેનાલે આપણા ઉમરપાડા તાલુકાના આખું સિંચાઈ કરાવે છે અને ડેડિયાપાડા તાલુકાના 24 ગામ મને મળે છે. ભાઈ આપણા આમની માંગણી છે કે 10-15 ગામમાં આપણે પણ કવર કરી શકાય. પણ એ કેવું પડે સરકારમાં એ માંગવું પડે. અમે તે દિવસે વાત કરી મેં તો એના માટે આ વિચારણા હેઠળ છે. એટલે મારી જે માંગણી છે ને આખો હું પાર્લામેન્ટમાં પણ આ જ વાત મૂકું ગિરીશભાઈ, મારી પાસે રેકોર્ડ છે. પાર્લામેન્ટમાં બી આ જ વાત હશે. તમે ગમે એટલા રોડ બનાવશો આ બનાવશો કેટલા ટાઈમ તો 15 વર્ષ આ કાયમ માટેની સુવિધા છે. આ નર્મદા ડેમ બન્યો આખું ગુજરાત સુખી થઈ ગયું એનો આનંદ છે આપણને. નર્મદા ડેમ બન્યો એમાં આખું ગુજરાત સુખી છે. પીવાના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, સિંચાઈના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ઢોર ડાકર થી માંડીને બધાને આજે પીવાનું પાણી બધી રીતના મળે છે. તો ટ્રાઇબલ જે પોકેટ છે આ પાર્લામેન્ટમાં રેકર્ડ પર લાવેલો હું છે. હું નહીં તો ભવિષ્યમાં પણ કોઈ આ જોઈ શકશે. હમણાં મેં થોડા દિવસ પહેલા વાત મૂકી 377 પર અમારો નિયમ હોય પાર્લામેન્ટ એના મેં કીધું ટ્રાઇબલ પોકેટમાં આટલી સુવિધા આપી શકાય. એટલે સાથે સાથે ગુજરાત છે, મહારાષ્ટ્ર, મધ્ય રાજસ્થાન કે જે અલગ ભિલિસ્તાનની મુવમેન્ટ ચાલી રહે છે એને કોઈ રીતના તમે કાઉન્ટર કરવાના. લોકો કે રીતના આજે ગેરમાર્ગે દ્વારા એમને વાળી શકો છો. આ સમજવા જ બાબત છે. આવું તમે આપશો તો એમની વાત નહીં મને આપણી વાત માનશે. એટલે એવું આપવું પડે, સરકારે આપવું પડે. આદિવાસીઓને જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, સિંચાઈની વાત છે, પશુપાલનનું છે, સારું શિક્ષણનું છે. શિક્ષણમાં તો ઘણું બધું આપ્યું છે આપણને, પણ એ ખેડૂતોને સિંચાઈની સુવિધા જો આપી દે તો ભયો થઈ જાય. આખો ટ્રાઇબલ પોકેટ કવર કરી શકે આ નથી ના. આપણે આખી ઝઘડિયા વિધાનસભા તો બિલકુલ જ ને. એ વસ્તુ હું કહેવાનો છું, ભલે આપણા સરકારમાં બેઠેલા લોકોને વાત ગમે કે નહીં ગમે, જે લોકોએ મને સમર્થન નહીં આપવાનું તે બી નહીં આપવું, કોઈ વાંધો નહીં. મારી પાસે એટલી તાકાત છે કે આદિવાસીઓના પ્રશ્નો માટે એકલો પણ લડી શકવાની મારામાં તાકાત છે. જેને જે હિંમત વાળો ભર માણસ હોય ને તે મને સમર્થન આપજો. તો હું તો એક લડતો આવ્યો છું, લડવાનો જ છે ને. આ મુદ્દો છોડવાનો નથી. મારી અલગ રીતના મીટિંગ બોલાવીને હું લોકોને કહીશ સાચી વાત. હું ઉશ્કેર્યું નહીં, હું ઉશ્કેરવાની વાત જ નથી કરતો, હકની વાત કરું છું. ગુજરાતની અંદર આપણા વિસ્તારની અંદર આદિવાસીના હક અને અધિકાર માટે લોકો ખાલી વાતો કરી છે. આ ગુજરાતની અંદર આપણા વિસ્તારોની અંદર આદિવાસીના હક માટે લોકોએ ખાલી વાતો કરી છે. જ્યારે તો નક્કર રીતના કામ કરવા માંગુ છું, સાચી રીતના આદિવાસીના હક ને અધિકાર અપાવી શકું છું. મેં ખાલી હંબક વાતો નથી કરતો ને. જેના માટે રાજ્ય સરકારમાં પાર્લામેન્ટની અંદર પુરાવા છે.
આદિવાસી જંગલની જમીન મળે, આદિવાસીને કઈ રીતના વિકાસ કરી શકાય, એ બધું જ્યાં કહેવાનું હું કહું છું મેં. એટલે પણ કેટલાક લોકોને નથી ગમતું કે નર્મદાનું પાણી અહીંયા આટલે આપી તો નીચે ઓછું ઘટી જશે, ઓછું થશે. એમાં અમે શું કરીએ ભાઈ? એમાં અમે શું કરીએ? જ્યાં ડેમ બન્યો છે એને આસપાસ તો આપવું પડે ને. આ નર્મદાનું પાણી તમે કળજી વાંદરી સુધી જો આખો દરિયો સલકાયા કરે છે, તો એ પાણી લીફ કરીને ખાલી અહીંયા નાખવાનું છે ને, કોઈ મુશ્કેલ જ કામ નથી ભાઈ. તમે એવું તમને કેટલાક લોકો મુઠ્ઠા બનાવે, આ મનસુખભાઈ કેવી માંગણી કરે, ખોટી માંગણી છે જ નથી. અને એક પ્રોજેક્ટ બન્યો જ છે ત્યાં, પીવાના પાણી માટેનો આખો પ્રોજેક્ટ બની રહ્યો છે ને એકાદ વર્ષની અંદર ઉદ્ઘાટન બી થઈ જશે. એક પ્રોજેક્ટ નવો બનાવવાનો નથી મામા, એક પ્રોજેક્ટ, એક પાઇપલાઇન પીવાના પાણી માટે ને એક પાઇપલાઇન કરજણ ડેમ ને ગંગાપુર ડેમ, બે જગ્યાએ, અને તેવી ઘટે તો છોડવાનું છે. એને આવું સુજલામ સુફલામ રાજકોટ કર્યું હતું ક્યાં લઈ હા 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 એ 5-6 વર્ષ પહેલા અહીં કરવા હું હતો હા હા આવું રાજકોટમાં કર્યું છે. રાજકોટ એમ આવ્યા હતા ત્યાં આ જો સમજી લેજો, હું કોઈ આદિવાસીઓને તમને ઉશ્કેરવા વાળી વાત નથી કહેતો, હકીકત કહું છું. ને આદિવાસીના આગેવાન બન્યા, આદિવાસીના કાર્યકર્તા બન્યા હોય ને તો આદિવાસીના હિતની વાત કરવી પડશે તમારે.